નામ છે તમારું? નરસિંહભાઈ પાનસુરી. હા ગોબરભાઈ, ઘણી બધી પ્રકારના હનુમાનજીઓ છે, પણ અહીંયા આખા સૂતા હનુમાન છે અને લોકો સૂતા હનુમાન તરીકે ઓળખે છે. એના વિશે શું કહેશો? હનુમાનજી છે એટલે તો આખા ગુજરાતમાં જો ને બે જ મૂર્તિ છે, અલ્હાબાદમાં છે ને અહીંયા મૂર્તિ છે. બાકી ક્યાંય સૈન મુદ્રામાં આટલી લંબાઈની મૂર્તિ છે નહીં. કેટલા વર્ષ જૂનું આ મંદિર છે? અંદાજે 85 આસપાસ મંદિર છે. ખાસ કરીને હનુમાનજીને કળિયુગના દેવ કહેવામાં આવ્યા છે, એને લઈને આપનું શું કહેશો? હનુમાનજી તો કેમ કે બ્રહ્મ ભક્ત હતા પોતે, અને હનુમાનજી કોઈ એવું નહીં કે હનુમાનજીની પૂજા નહીં કરતા હોય. આજે હનુમાન જયંતિનું મહત્વ છે, અહીંયા કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિ થશે? અહીંયા આમ તો રોજ ગરીબ લોકોને અન્નક્ષેત્ર ચાલે છે, અને સાધુ સેવા બહુ થાય છે. અહીંયા સાધુ કોઈ પણ રહેવું અઠવાડિયું 5 દિવસ અહીંયા સાધુ સેવા થાય છે. અને હનુમાન જયંતિના તહેવારના હિસાબે આજે અંદાજે 15 થી 20 હજાર માણસો સાંજે પ્રસાદ કરે છે.